સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 358 પરનો પ્રસંગ છે. કાશીમાં શિવપંથી પંડિતોને વૈષ્ણવ કર્યા. બોલ શ્રી ગોપાલ લાલ કી જય. આપ શ્રી કાશીમાં પધાર્યા છે અને દ્વારકાનાથજીનો લગ્ન પ્રસ્તાવ ખૂબ જ ધામધૂમ સાથે મોટા સમારોહથી કર્યો. ગોકુલના ગુસાઈ પધાર્યા છે તેવું જાણીને કાશીમાં આપશ્રીની વિદ્વતાની ખ્યાતિ થઈ. પ્રભુજીના મુકામ ઉપર આપના દર્શન કરવા ઘણા વિદ્વાન પંડિતો આવવા લાગ્યા, જેમાં સાકત સ્માર્ત શિવપંથી હતા અને આપશ્રી સાથે શાસ્ત્રની ચર્ચા કરવા લાગ્યા. આપશ્રીની અપાર વિદ્વતા અને પ્રતાપ બળના વચનામૃત સાંભળી સર્વ મંત્રમુગ્ધ અવાક બની નિરુત્તર થઈ રહ્યા. ત્યારે એક સ્માર્ત પંડિત બોલ્યો અને તેણે સ્વર્ગનું મહાત્મ્ય ઘણું કર્યું, શંકરપુર કૈલાસનું પણ કર્યું અને સાધન માર્ગનું નિરૂપણ પણ કર્યું. ત્યારે શ્રી ગોપાલલાલજી કહે છે કે જૈસે તુમારો શંકરપુર कैलाश ते सो स्वर्ग, सो तो तप व्रत योग यज्ञ ऐसे साधन करके या लोक को पावे. फिर कब ताई पुण्य को फल मुक्त भयो, फिर कहाँ रह्यो. बाद में मृत्यु लोक में जन्म पायो. ऐसे नाशवंत सुख की कौन इच्छा करे. जो अल्पमति मूढ़मति जाकी है, सौ ऐसे देव को यजन करत है. फिर जन्म तो है. जब देवता हूँ निर्भय नाही है, सो तो असुर के डर के मारे विष्णु के पास जाए के अपने दुख की निवृत्ति के लिए विनंती करता है. फिर विष्णु अवतार धारण करके असुर को नाश करे है. तब देवता लोग निर्भय होय है. ऐसे है. वामे कहाँ जतायो असुर की शक्ति की आगे देवता को कछु चले नहीं. फिर असुर को नाश होय तब देवता लोग स्वर्ग लोक में सुख पावे. ऐसे सब शास्त्र पुराण में लिखे हैं. ऐसे लोक की कामना सो तो सकाम है, और हमारे पुष्टि मार्ग में कसो. जो भगवत भक्त है सो तो चतुर्विध मुक्ति को नाही इच्छे. जो भगवान देत है तो हूँ नाही इच्छे, तो और नाशवंत लोक की कामना कैसे करे. जो हमारे पुष्टि मार्ग में परिपूर्ण पुरुषोत्तम की प्राप्ति और अक्षय अविनाशी नित्य ऐसे गोलोक धाम को पावे. अरु ताको तो पुरुषोत्तम के चरणारविंद को दृढ़ आश्रय, अरुता की सेवा समरण सेवा फल अरु साधन सेवा, और कछु दूसरो साधन नहीं है. फिर वे तो गोलोक धाम में जाए है और भजनानंद के रस को पावे. वाकी नूतन देह हो जाए, वाको आवागमन सब छूटे. ऐसे हमारे पुष्टि मार्ग में है. या को प्रमाण और दृष्टांत तुम देखो. जो वल्लभाचार्य जी के सेवक पुरुषोत्तम दास भये, वाने कैसी सेवा करी. और तुम्हारे काशी विश्वनाथ या के द्वार पर जाए के महाप्रसाद की याचना करत है, सो तो प्रत्यक्ष प्रमाण है. जो देवलोक परिपूर्ण पुरुषोत्तम की कामना करे है, क्योंकि वे जानत है जो पुरुषोत्तम के एक निमिष मात्र में कोटि ब्रह्मांड की रचना होई है. तामे स्वर्ग और शंकरपुर कैलाश तुम्हारो कैसो. ऐसे अनंत ब्रह्मांड है. પ્રભુજીના શ્રીમુખથી એવું વચનામૃત સાંભળી સર્વે પંડિતજન અને બીજા ઘણા જીવો આપના ચરણ સ્પર્શ કરી દંડવત પ્રણામ કરવા લાગ્યા અને વિનંતી કરી કે મહારાજ રાજ, આપ તો સાક્ષાત ઈશ્વર છો. અમને આપના સેવક કરી સનાથ કરો, જેથી અમુક કૃતાર્થ થઈએ. તેમાંથી ઘણા શિવપંથી તથા બીજા ઘણા જીવો આવીને આપના સેવક થયા અને શિવપંથી સ્માર્તમાંથી સાચા પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગીય વૈષ્ણવ થયા. એવું અલૌકિક પ્રતાપ બળ આપશ્રીએ કાશીમાં દેખાડી અનેક જીવને શરણદાન આપી સેવક કર્યા. કવિ લખે છે કે પરસે ચરણ શિવ લોક કીએ સબ સો આવત હિત ધાયે. અને આપશ્રી કાશીથી શ્રીમદ ગોકુલ પધાર્યા. સંવંત 1664ની સાલ સુધીના પ્રસંગ 5 અહીંયા પૂરા થાય છે તેવું લખેલું છે. પાંચા બાબા આગળ કહી રહ્યા છે કે કશળદાસ ગોપાલદાસ લખે છે કે આપશ્રી ગોકુલમાં ખૂબ જ અલૌકિક વૈભવ વિલાસ સાથે બિરાજી સર્વ કુટુંબને આનંદ આપી રહ્યા છે. આપશ્રીનો વૈભવ દિન દિન અધિક વધતો જાય છે.
અને આપશ્રી સોરઠનો પ્રદેશ કરવા ઈચ્છા વિચારી રહ્યા છે અને તે વાતની ચર્ચા ભ્રાતૃવર્ગની સાથે કરી રહ્યા છે. ગોકુલ ચંદ્રમાજીના સેવા પ્રકારનો પ્રબંધ અને આપશ્રીના સુખના વૈભવ વિલાસ સાથે માર્ગની ચુસ્ત મેંડ પ્રણાલિકા પોતાના ઘરમાં સમજાવી રહ્યા છે. આથી ભ્રાતૃવર્ગમાં અતિ આનંદ થઈ રહ્યો છે. આપશ્રીના પ્રતાપબળની પ્રશંસા સાંભળી ગોકુલમાં આપના દર્શન કરવા અનેક વિદ્વાન પંડિતો આવતા. તેવા વાદીઓને આપશ્રી પોતાની વિદ્વતાથી પરાસ્ત કરી નિરુત્તર કરતા અને તેનું સમાધાન રૂઢિપેરે કરતા. તેમાંના ઘણાય જીવો તો આપના સેવક થઈ જતા અને આપશ્રીના પ્રતાપબળનું વર્ણન કરતા. બીજા અનેક જીવો શરણદાન લેવા માટે આવતા, તેને શરણદાન આપી સેવક કરતા અને સેવા તત્વનો ઉપદેશ આપી સેવા રસિક બનાવતા. શુદ્ધ પુષ્ટિ માર્ગની પ્રણાલિકા સમજાવતા અને કૃપાનું દાન કરતા. ગોકુલવાસીઓને અતિ સુખ આપતા. આથી ગોકુલમાં સર્વત્ર આપનો જય જયકાર કરતા અને સર્વત્ર ગોકુલમાં આનંદ આનંદ છવાઈ જતો. આપ શ્રી નિત્ય બેઠકે બિરાજી પોતાના વચનામૃત દ્વારા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતને સમજાવતા. વલ્લભકુલના સર્વ બાળકો આપશ્રીના વચનામૃતનું રસપાન કરવા આવતા. પોતાના વચનામૃત દ્વારા સર્વને અતિ પ્રસન્ન કરતા. તેમાં વિઠ્ઠલરાયજી આપની પાસે ઘણું કરીને બિરાજતા અને પુષ્ટિ માર્ગનું ઊંડું રહસ્ય તેને સમજાવતા. આથી કાકાજી ગોકુલનાથજી અતિ પ્રસન્ન થતા અને પોતાના શ્રીમુખથી સરાહના કરતા. શ્રી ગોપાલજી જૈસો પુષ્ટિ કો સિદ્ધાંત और कौन बालक जानत है, अब ગોકુલ સુબાસ બસેગો એવી પ્રશંસા કરતા પોતે કહ્યું કે એવા આપ પરમોદાર કૃપાવંત કરુણાલ દયાનિધિ આનંદકંદની રસરૂપ લીલા સાગરનું વર્ણન હું અલ્પમતીથી બીજું જાજુ તો શું કરી શકું. પાંચા બાબા કહે છે કે કશળદાસ અહીંયા સુધી ગોપાલદાસે પ્રસંગ સંપૂર્ણ કર્યા છે. હવે શ્રીજી સોરઠ એટલે કે પ્રજમાં પધાર્યાના પ્રસંગોનું વર્ણન આગળના પ્રસંગમાં આવે છે. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂરો થાય છે. મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.